ભરૂચ દહેજ માર્ગ પર રાત્રિના સમયે ગંભીર અકસ્માત સર્જાતા રહી ગયો હતો। વેસદડા ગામ નજીકથી પસાર થઈ રહેલી એક ટ્રકની કેબિનમાં અચાનક શોર્ટ સર્કિટ કે અન્ય અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી। દોડતી ટ્રકમાં આગ લાગતા જ ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રકને રોકી દીધી હતી। કેબિનમાંથી આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોઈને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાના પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા। આગના બનાવના કારણે સુરક્ષાના ભાગરૂપે ભરૂચ દહેજ માર્ગ પરનો વાહન વ્યવહાર થોડા સમય માટે અટકાવી દેવામાં આવ્યો હતો, જેને લીધે હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવતા ટ્રાફિક પૂર્વવત થયો હતો। આ દુર્ઘટનામાં ટ્રકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે।